सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ब्रह्मतं परादात् योऽन्यत्रात्मनो ब्रह्मवेद क्षत्रं तं परादात् योऽन्यत्रात्मनः क्षत्रं वेद लोकास्तं परादुः योऽन्यत्रात्मनो लोकान् वेद देवास्तं परादुः योऽन्यत्रात्मनो देवान् वेद वेदास्तं परादुः योऽन्यत्रात्मनो वेदान् वेद भूतानि तं परादुः योऽन्यत्रात्मनो भूतानि वेद सर्वं तं परादात् योऽन्यत्रात्मनः सर्वं वेद इदं ब्रह्म इदं क्षत्रम् इमे लोकाः इमे देवाः इमे वेदाः इमानि भूतानि इदं सर्वं इदमात्मा। आ कंडिका ने अत्यंत विस्तार से ग्रंथकार समझावे। ने 16 श्लोक में कहू तथा आत्मा एव लोकेस्मिन् पतिजादिकं स्थितम। आ पति पत्नी वगैरह साथे जे प्रकारनो आपणो व्यवहार छे कि केवी रीते आत्मावत जो पति पत्नी वगैरह व्यवहार करे तो केवी रीते प्रिय विषय बने छे અને જો અંતર રાખીને વ્યવહાર કરે તો કેવી રીતે અપ્રિયતા જન્મે છે। પતિને પત્ની પ્રત્યે પત્નીને પતિ પ્રત્યે પુત્ર પ્રત્યે ગમે તે પ્રત્યે પેલો કે વેરો આંતરો રાખવું ગુજરાતીમાં કહે વેરો આંતરો રાખવો એટલે કે અંતર રાખવું કેમ તો કે જ્ઞાતિ જુદી છે કુટુંબ જુદું છે એ સિવાય અંદર અંદર ભાઈ બહેનમાં હોય પતિ પત્ની બધામાં હોય તો આ પ્રકારનો વ્યવહાર જે આ પ્રકારની દૃષ્ટિથી જન્મનો વ્યવહાર દુઃખ આપનારો છે। આપણા અંતરમાં જે વેરો આંતરો છે કોઈ તો પહોંચતો હોય છે અને આપણને પણ એ પ્રકારનો જ પ્રતિભાવ મળતો હોય છે। સરમતમ પરાદાત यंत्र आत्मा सर्व वेद जे कशी वस्तु ने पोते भिन्न जोवामां आवे छे ये आपणे परास्त करे छे पराकृत करे छे अपकृत करे छे
તિરસ્કૃત કરે છે. સાથે જ્યાં આત્મત્યાગ જોવામાં આવે છે ત્યાં આપણે સ્વીકૃત થઈએ છીએ. આપણે એ પ્રકારના વ્યવહારને પ્રાપ્ત થઈએ છીએ. આ પ્રકારે તથા આત્મા લોકેસ્મિન પતિજાદિકમ સ્થિતમ. આપણા આ અનુભવમાંથી જ ગ્રંથકારે બતાવ્યું કે આજ બતાવે છે પતિજાદિકમ સ્થિતમ. પતિ પત્ની વગેરે રૂપમાં જે કંઈ રહેલું છે, આત્મા એવા અસ્મિન લોકે આ લોકની અંદર જે પતિ પત્ની કે કોઈ પણ વસ્તુ હોય, જળ કે ચેતન, ચેતન કે જડ, પણ એ વસ્તુ આપણને તિરસ્કૃત કરે, જો અંતર રાખવામાં આવે અને આપણે અનુકૂળ બને, ઉપકારક બને, જો આપણે અંતર ન રાખીએ, જેટલે અંશ અંતર હોય એટલે અંશ આપણને અપકારકપણાનો અનુભવ થાય. જેટલે અંશ એકતા સ્થપાય એટલે આપણો ઉપકારકપણાનો અનુભવ થાય. આ અનુભવ છે એ જ બતાવે છે કે પતિ પત્ની રૂપમાં જે કંઈ જગતની અંદર છે, ચેતન જળ જે જગત છે એ આત્મા એવા આત્મા જ છે. અર્થાત આપણો અનુભવ બતાવે છે કે આપણે આ બધા રૂપમાં, ચેતન તો નહીં પણ જળના રૂપમાં આપણે જ ક્યાં વિદ્યમાન છીએ. આપણે આપણી સાથે જ વ્યવહાર કરતા હોઈએ છીએ અને આપણે અન્યત્ર કોઈ સાથે અંતર રાખે આપણી સાથે જ રાખતા હોઈએ છીએ. એમ થવાને કારણે આપણામાં જ વિભાગ થઈ જતો હોય છે, વિભક્ત થઈ જઈએ આપણે. અંદર સંઘર્ષ જન્મે, કોઈ મારી પોતાની સાથે સંઘર્ષ જન્મે. આમ બહાર જ્યાં કોઈ સંઘર્ષ જન્મતો જણાય એ વાસ્તવમાં પોતાની સાથેનો સંઘર્ષ હોય છે. બહાર જ્યાં કોઈ સંવાદિતા જણાય એ વાસ્તવમાં પોતાની સાથેની સંવાદિતા હોય છે. એ પ્રકારે આપણે આપણા અનુભવોનું નિરીક્ષણ કરીએ સાવધાનીપૂર્વક, તો આપશું જણાવ્યા વગર નહીં રહે કે આ જે કંઈ છે એ આત્મા જ છે. અન્વય વ્યતિરેકાભ્યામ ન વક્તવ્ય માત્ર તત્. આમ અન્વય વ્યતિરેકથી સિદ્ધ થાય છે કે આ સર્વ આત્મા જ છે. પછી વિસ્તારપૂર્વક બતાવ્યું કે કેવી રીતે બ્રાહ્મણ હોય, બ્રહ્મ જાતિ હોય, બ્રાહ્મણ જાતિ હોય, ક્ષત્રિય જાતિ હોય, લોક હોય, દેવ હોય, વેદ હોય કે સર્વ જે કંઈ હોય એ પ્રત્યેક વસ્તુ આ લોકમાંની પરલોકમાં પણ આપણા પર અપકાર કરનારી બને છે, જ્યારે એની સાથે આંતરિક અંતર રાખવામાં આવે છે. આ પ્રકારે કે વેદો પણ આવો તિરસ્કાર કરે, દેવતાઓ તિરસ્કાર કરે, લોક તિરસ્કાર કરે, કોઈ વસ્તુ તિરસ્કાર કરે આ બતાવે એમણે. એવં ભૂતાની સર્વાણી સ્થાવરાણી ચરાણી ચ પરાકુર્વન્તિ સતમ યાત્મનો ભેદદર્શનમ. આમ સ્થાવર જંગમ જે કંઈ ભૂતો પણ છે એ પણ આત્મના ભેદદર્શનમ, પોતાની સાથે આવી રીતે અંતર રાખનારને સતતમ પરાકુર્વંતી, એ ભેદ દૃષ્ટિ આપણે સતત અપકારનો તિરસ્કૃત થયાની લાગણી જન્માવતી જ હોય છે. તેથી 333 શ્લોકમાં કહ્યું એવં સર્વમપા કુર્યાદ ભેદદુષ્ટમ જડાજડમ. આમ જડાજડમ જડચેતન જે કાંઈ છે ભેદદુષ્ટમ ભેદેન દુષ્ટમ, ભેદ દ્રષ્ટિથી જોવામાં આવે
અપાકુર્યાત, જે કંઈ હોય એ મારા માટે અપકારનું કારણ બને છે, અહિતનું કારણ બને છે, મને વાસ્તવમાં નુકસાન કરનારો બને છે, દુઃખ પહોંચાડનારો બને છે. આ વેદાંત શાસ્ત્ર આપણા જીવનમાં દુઃખનું મૂળભૂત કારણ બતાવે છે. અદ્વૈત એટલે કે ભેદભાવ છે, એ જ વાસ્તવમાં દુઃખનું મૂળભૂત કારણ છે. સૂક્ષ્માદિ સૂક્ષ્મ કારણ બતાવ્યું. બહારનો જે વ્યવહાર હોય છે જેમાં રાગ દ્વેષ જણાતો હોય, સંઘર્ષ જણાતો હોય, જે આપણને દુઃખનું પ્રત્યક્ષ કારણ હોય એમ લાગે છે, એ પ્રકારના વ્યવહારની પાછળ આપણી દ્રષ્ટિ મહત્વની છે. અન્ય વ્યક્તિ હોય કે અન્ય વસ્તુ હોય કે જે જીવ આત્મા હોય, એના પ્રત્યે આપણા મનમાં કયા પ્રકારનો ભાવ જન્મે છે? તો એવું ભાવ ઉભરાય છે મને, કોઈ મને કે એવું જ ભાવ જન્મે? ક્યાં કશું જ ના જન્મે? ક્યાં અણગમો જન્મે? એવું જન્મે જ. એનું કારણ આપણું પોતાનું મન છે. તામસિક મન છે, રાજસ મન છે, સાત્વિક મન છે. મન સાત્વિક હોય તો આપોઆપ જ આપણે અભેદની દિશામાં જઈએ, સત્યની દિશામાં જઈએ. રજોગુણી હોય તો ભેદભાવ, તમોગુણી હોય તો તિરસ્કાર. આ રીતે છેવટે આપણા મનનું નિર્માણ કરવા માટેનો જ આ ઉપદેશ થઈ ગયો. આપણે ભેદભાવ કરતા નથી, ભેદભાવ થઈ જતા હોય છે. જ્યાં મનમાં રજોગુણ, તમોગુણ, રાગ દ્વેષ હોય ત્યાં ભેદ થઈ જ જાય. તેથી કેવી રીતે આપણા મનની વૃત્તિઓનું નિરીક્ષણ કરવું, સભાન બનવું અને આ પ્રકારે ભેદભાવમાંથી જન્મેલી વૃત્તિઓનું કેમ નિરાકરણ કરવું, ત્યાં કેમ અભેદ ભાવના કે એને અનુરૂપ વૃત્તિઓ છે સ્થાપિત કરવી, એક સતત સાધના બની જાય. આમાં પણ આરાધના રહેલી છે, ઉપાસના રહેલી છે. કોની આરાધના, કોની ઉપાસના? પહેલા અદ્વૈત તત્વની. કારણ કે જ્યાં દ્વૈત અર્થાત ભેદભાવ છે, આપણે એનો જ સ્વીકાર ન કરતા હોઈએ, આપણા પ્રયત્નો સતત અભેદનો આદર કરવાનો પ્રયત્ન હોય, ન થાય તોય પણ જીવનમાં હું અભેદનો આદર કરવાનો પ્રયત્ન કરું અને ભેદભાવનો અસ્વીકાર કરું. આ મારી જે ભાવના છે એ જ બહુ મોટી વસ્તુ છે. આ પ્રકારે આપણે પોતે આપણા મનમાં ધીમે ધીમે પરિવર્તન આણીએ. બહુ સરળ વસ્તુ કહેવામાં આવી. જીવનમાં કેમ પરિવર્તન આણવું, અર્થાત આપણા અંતઃકરણમાં કેમ પરિવર્તન આણવું. એટલે 333 શ્લોકમાં કહ્યું, એવમ સર્વપાકુર્યાત ભેદૃષ્મ જડાજનમ દ્રષ્ટવ્યમ પરમમ નહીં તો દ્રષ્ટવ્યમ કહિચિત ક્વચિત. ક્વચિત ક્યારે પણ, કહી કોઈ રીતે પણ, એતદ ન દ્રષ્ટવ્યમ. એતદ એટલે ભેદ વિશિષ્ટ વસ્તુ, ન દ્રષ્ટવ્યમ. કોઈ ભેદ વિશિષ્ટ ભેદભાવ ધરાવનારી વસ્તુને ન જોવી જોઈએ. વસ્તુ ભેદભાવ ધરાવનારી નથી,
મનમાં ભેદભાવનો અધ્યારોપ કરતો હોય છે. એટલે વસ્તુને ભેદભાવ ભિન્ન કરીને ન જોવી, એને અલગ ન પાડી દેવી, વિભાગ ન કરવા, એ પ્રકારનો બોધ આવી ચર્ચામાંથી અહીંયા ગ્રંથકારે બતાવ્યો. અને ઉપનિષદને કહ્યું ઇદમ સર્વમ યદયમ આત્મા. આ બ્રહ્મ હોય, ક્ષત્ર હોય, પછી દેવ હોય, લોક હોય, વેદ હોય, જે કંઈ હોય, ઇદમ સર્વમ યદયમ, આ બધો આત્મા કે છે. દ્રષ્ટવ્યમ પરમમ, સર્વત્ર પરમ તત્વના દર્શન કરવા જોઈએ, અદ્વિતીય પરમાત્માના દર્શન કરવા જોઈએ. અને આ પ્રકારે ભેદભાવ કરીને ન જોવું જોઈએ. આપણા પોતાના જ હિત માટે આમ ભેદ દૃષ્ટિ કરવામાં આવી અને એને પ્રોત્સાહન આપવામાં આવ્યું તો આપણે આપણું અહિત કરી, આપણે બીજાનું અહિત કરતા જણાઈએ પણ આપણું જ હિત કરતા હોઈએ છીએ. હવે દૃષ્ટિથી આપણું પોતાનું અને અન્યનું પણ હિત કરતા જણાય થઈએ. 334 શ્લોકમાં કહ્યું તત્ર ન હિત દ્રષ્ટવ્ય, આ ન જોવું જોઈએ. ઇતિ ઉક્તામ ભેદ દર્શન અનર્થકારિતામ વિશદયતિ. આ પ્રકારે ભેદ દૃષ્ટિ ન જોવું જોઈએ. એ રીતે ભેદ દૃષ્ટિ નિષેધ કરવામાં આવ્યો. નિષેધ કોનો કરવામાં આવે? જે અનર્થ કરનારો નિષેધ કરવામાં આવે. ઉપકાર હોય એનો હંમેશા એનું વિધાન કરવામાં આવે. તો ભેદ દર્શનસ્ય અનર્થકારિતા, જેમ કહેવામાં આવ્યું કે ભેદ દૃષ્ટિ રાખીને ન જોવું જોઈએ કારણ કે અનર્થ કરનારી છે. કેવી રીતે છે? તો 334 શ્લોકો એશ ભેદશામ દોષ લોકદ્વય ઉદાહૃત. આ બધા જ કિસ્સામાં વિગતવાર ચર્ચા કરવા દ્વારા બતાવ્યું કે કેવી રીતે ભેદભાવ કરવાથી માત્ર આ લોક નહીં પરલોકની અંદર પણ આ વસ્તુ મને પીડનારી બને છે. જળ ચેતન જે કશી વસ્તુ સાથે હું ભેદભાવ પર વ્યવહાર કરું એ વસ્તુ મને છોડે નડે છે. આ લોકમાં પણ નડે છે અને પરલોકમાં પણ નડે છે. બાકી 334 એષ ભેદ દુષામ દોષ લોકદ્વય ઉદાહૃત એતદ્દોષાत् તથા જાયે ન દ્રષ્ટવ્યસ્ત્વયા હિ સહ. एवं आ प्रकारे एष भेदुषाम दोष लोकद्वय उदाहृत एष सर्व अपकारकत्वरूपो दोष. बधी ज रीते आपणा पर अपकार करनारो, बधी अपन अहित करनारो, हानि पहोंचाडनारो आ जे दोष छे भेदुषाम दोष, भेद दृष्टि धरावनारा जे दोष जे कहेवामां आव्यो लोकद्वय उदाहृत. बंने लोकमां आ लोकमां अने परलोकमां आ प्रकारे एनुं वर्णन करवामां आव्युं. एतद्दोषात् तथा जाये न द्रष्टव्यः त्वया हि सः. अतः सभेद ही जाए तो यह न द्रष्टव्य. आ प्रकारे भेद दृष्टिथी परिणमता अपकारनु, अनर्थनु, दुःखनु प्रत्येक किस्सामां प्रत्येक पर्यायमां आ प्रकारे वर्णन करवामां आव्युं. શેના માટે? જેથી આપણે એમ કે પેલી બાજુ વાંધો નહીં આવે, અહીંયા વાંધો નહીં આવે, એક એક વસ્તુ લેવામાં આવે.
આ કંડિકામાં તો ઇદમ બ્રહ્મ ઇદમ શબ્દ શરૂ કર્યું, પરંતુ ગ્રંથકાર તો પતિજાયાથી શરૂ કર્યું. નવારે પત્યુ કામાય પતિ પ્રિયોરી, તો એ બધાનો સમાવેશ કરે છે. પ્રત્યેક કિસ્સામાં બતાવ્યું કે આ દરેક કેવી રીતે કઈ રીતે ભેદ દૃષ્ટિ રાખવાથી કઈ રીતે અપકારક બને છે, એ દરેકનું અપકારકપણું દરેકનું બતાવ્યું. એટલે આપણે આપણા અનુભવ પણ જોઈ શકીએ. ઉદાહૃત દરેક પર્યાયમાં હે મૈત્રેયી આ વ્યવસ્થિત રીતે સમજાવવામાં આવ્યું. એ તદોષા તથા જાય, તેથી હે જાયા ત્વયા ન દ્રષ્ટવ્ય સહ, સહ એટલે ભેદ, સભેદ તયા ન દ્રષ્ટવ્ય, માટે હે જાયા તારે આ ભેદ દૃષ્ટિ ન રાખવી જોઈએ. પછીના શ્લોક છે વિપરીત દૃશામ યસ્માદ દુઃખમ ભવતિ દારુણમ વિપરીતમિદં જ્ઞાનમ त्यक्तव्यं सर्वथा ततः. यस्मात् विपरीत दृष्टाम दारुणम दुखम भवति, यस्मात् कारण के विपरीत दृष्टाम विपरीत भेद दृष्टि धरावनारो ने दारुणम दुखम भवति, दारुण दुख प्राप्त थाय छे. ततः इदम विपरीतम ज्ञानम सर्वथा त्यक्तव्यम, માટે હે મૈત્રેયી આ વિપરીત જ્ઞાન છે એનો સર્વદા ત્યાગ કરવો જોઈએ. સર્વકાળે સર્વ સ્થળે સર્વ સંજોગોમાં આ ભેદ દૃષ્ટિનો વિપરીત જ્ઞાન કહ્યું, કારણ કે વાસ્તવિક જ્ઞાન તો અદ્વૈત છે, એક જ આત્મા છે ને. એ કે આત્માના સર્વ વિસ્તાર છે. આત્મા હવા ઇદમેવ એકાગ્ર આસીદ નાન્યત કિંચન મિશત. તૈત્રીય ઉપનિષદ કહે કે આ સર્વ એના ઉત્પત્તિ પર આત્મા જ હતું, એટલે હું હતો. નાન્યત કિંચન મિશત, એથી એવી કઈ વસ્તુ મિશત એટલે તો આંખનો પલકારો નહોતો મારતો, કોઈ ચેતન હતું જ નહીં. આ સમગ્ર નામ રૂપાત્મક વૈવિધ્યપૂર્ણ વિષમતાપૂર્ણ શત્રુ મિત્ર પુત્ર બંધો માકર વિગ્રહ યત્ન વિગ્રહ સંધવ, આ બધી વસ્તુઓ છે એની ઉત્પત્તિ પર આત્મા જ હતું. અને પછી આ ચમત્કાર થયો સર્જનનો કે આ બધા ભેદભાવ એકદમ સર્જાઈ ગયા. ભેદભાવ સર્જાય ને વિવિધતા સર્જાય છે, વિષમતા સર્જાય છે. આ ઊંચું આ નીચું એ પ્રકારની વિષમતા સર્જાય. આ સારું ખરાબ એવું સર્જાયું નથી, એ તો આપણે સર્જીએ છીએ, એ જીવ સૃષ્ટિ છે. આ બધી નામ ઈશ્વર સૃષ્ટિ છે, એમાં વિવિધતા છે. બસ એમાં વિષમતાનો આરોપ કરવો, આ ચઢિયાતું આ ઉતરતું, આ ઊંચું આ નીચું, આ કોણ કરે છે? આ જીવ સૃષ્ટિ છે. ઈશ્વરે વિવિધતા બનાવી, વિષમતા અસમાનતા અને વિષમતા કહેવાય. વિવિધતા બનાવી છે ભગવાને, વિષમતા તો આપણે બનાવીએ છીએ. કારણ કે આ કદમાં મોટું હોય એટલે વધારે ઊંચું મોટું, આ નાનું એટલે આ પ્રકારનું મોટું નાનું ઊંચું નીચું ઉપયોગી અનુપયોગ આ બધી વસ્તુ હું કરનારો છું. આ બધાના સર્જન પહેલા એક આત્મા માત્ર હતો. ત્યાં છંદોગ્યમાં સદૈવ સૌમ્યતમગ્ર આસીત, આ સર્વ સત હતું. ત્યાં કહ્યું આ સર્વ આત્મા હતો.
બ્રહ્મવાયદમગ્ર આસીત, ક્યાં બ્રહ્મ હતું? ક્યાંક બ્રહ્મ શબ્દનો પ્રયોગ થાય, આત્મ શબ્દનો પ્રયોગ થાય, સત શબ્દનો પ્રયોગ થાય. આ એક જ હતું. આ અનેકતા છે ને એ માત્ર એટલે વેદાંત એટલા માટે સમજાવે છે. આ સર્જનની વિસ્તારપૂર્વકની પ્રક્રિયાનું પ્રયોજન એ છે કે સર્જન માત્ર અધ્યારોપ છે, એ કલ્પના છે, એ વાસ્તવિક નથી. આ વિવિધતા પણ કલ્પના છે, પણ એના પર વિષમતાનો આપણે આરોપ કરીએ. એક પર અનેકની કલ્પના કરવામાં આવી અને સર્જન આપણે કહીએ. એ અનેક પર વિષમતાની ભેદભાવની કલ્પના આપણે કરીએ છીએ. કારણ કે આપણે કલ્પના કરી અધ્યારોપ માટે આપણે અપવાદ કરી છે ને કરવાનો છે. એટલે કહ્યું તથા જાય ન દ્રષ્ટવ્ય ત્વયા હિ સહ. કારણ કે હે જાયા, આ ભેદ દૃષ્ટિ તો તે કરેલી છે, એનું સર્જન થયું નથી. ભલે લોકો કહે કે મને દ્વૈતનો, કોઈ દ્વૈતનો અનુભવ નથી, ભેદભાવ વિવિધતાનો અનુભવ છે. ભેદભાવનો આપણો અનુભવ નથી, એ તો આપણે કલ્પના કરીએ છીએ, અધ્યારોપ કરીએ છીએ. મૂળ કારણ તો અહીં જ છે. આત્માના અહીંયા અધ્યારોપ કરીને દેહ પૂરતો મર્યાદિત કર્યો એટલે બાકીનો ભેદભાવ થવાનો જ છે. આ જે સહજ અધ્યારોપ થાય છે, જેને કારણે આ પ્રકારની ભેદભાવની વૃત્તિઓ જન્મી છે, જેને કારણે આ પ્રકારે ભેદભાવનો વ્યવહાર થાય છે, મુક્ત થવાનો ઉપાય બતાવ્યો કે આપણી સ્વાભાવિક વૃત્તિ તરત ભેદભાવ લઈને આગળ આવે અને ત્યાં આપણે ભેદભાવ સ્વીકાર ન કરીએ અને અભેદને સ્થાપિત કરવાનો પ્રયત્ન તો કરીએ. યસ્માન વિપરીત દૃષ્ટામ દારુણમ દુઃખમ ભવતી. આમ જે તત્વ છે આત્મા, એને કદાચ વિપરીત દર્શન કરનારને, એ કે છે અનેક દર્શન કરનારને દારૂણ દુઃખ પ્રાપ્ત થાય છે. વિપરીતમ જ્ઞાન ત્યક્તવ્યમ સર્વાતા તતઃ. મળે સર્વ રીતે આ વિપરીત જ્ઞાનનો ત્યાગ કરવો જોઈએ. એટલે 333 શ્લોકમાં બે વસ્તુ કહી આપણને. દ્રષ્ટવ્યમ પરમમ ન એતદ દ્રષ્ટવ્યમ, એતદ ન દ્રષ્ટવ્યમ, આ વિપરીતમ ન દ્રષ્ટવ્યમ. આત્મા એક છે, એમાં અનેકતાના દર્શન ન કરવા જોઈએ. અને દ્રષ્ટવ્યમ પરમમ, જે પરમાત્માના દર્શન કરવા જોઈએ તો પહેલાં શાના દર્શન ન કરવા જોઈએ? બે શ્લોકમાં બતાવ્યું. આ પ્રકારે વિપરીતના વિવિધતાના ભેદભાવના દર્શન ન કરવા જોઈએ. જ્યારે પરમમ દ્રષ્ટવ્યમ, પરમના દર્શન કરવા જોઈએ. દ્રષ્ટવ્યમ પરમ ઇતિ એતત સ્ફુટયતિ, એને સ્પષ્ટ કરે છે પછીના સ્વસજાતિ શ્લોકમાં. સ્વસજાતિ વિજાત્યુત્થ ભેદત્રય વિવર્જિતઃ આનંદાત્મા સ્વયં જ્યોતિઃ સમ્યક જ્ઞાનમિતિરિતમ. સ્વ સજાતિ વિજાતિ ઉત્થ ભેદત્રય વિવર્જિત. સ્વગત, સજાતીય, વિજાતીય, આ ત્રણ પ્રકારનો ભેદ કહેવામાં આવ્યો. ઉત્થ એમાંથી ઉત્પન્ન થયેલો ભેદત્રય. હા, સ્વ
સ્વમાં પોતાનામાં આવી રીતે અવયવ હોવાને કારણે અનેકતા છે. આ હુંની અંદર હાથ ને પગ ને માથો બધા અંગો જુદા જુદા છે. એ સ્વગત ભેદ કહેવાય. સ્વ એટલે પોતાનામાં રહેલો ભેદ. સજાતિ એક જ જાતિના સભ્યો મનુષ્યો એમાં એકબીજા કરતાં જુદા મળે, સજાતીય ભેદ. વિજાતિ આ મનુષ્ય હોય અને આ બીજી જાતિનું હોય, ફૂલ હોય, ઘડો હોય, વસ્ત્ર હોય, વિજાતીય ભેદ. આનું નામ સર્જન. એક અદ્વિતીય તત્વમાં આ પ્રકારે આવી અનેકતા ઉત્પન્ન નામ સર્જન. એ જોઈએ તો કેટલું મહાન સર્જન છે, કેટલી કલ્પના બહારની વસ્તુ છે, કેટલા બધા પ્રકારનો વૈવિધ્ય. દેશમાં, સમયમાં, બધામાં કેટલો વિસ્તાર, સ્થળમાં, કાળમાં, વિવિધતામાં, વિષયમાં, વિશેષતામાં, હદ કલ્પના બહારની સર્જન. કે સર્વજ્ઞ પરમાત્માનું સર્જન છે, સર્વશક્તિમાનનું સર્જન છે. આમ સર્વત્ર ભગવાનની સર્વજ્ઞતા દેખાય છે, સર્વશક્તિમત્તા દેખાય છે, ઈચ્છા શક્તિ, ક્રિયાશક્તિ, જ્ઞાન શક્તિ બધે દેખાય છે. એમ છાંદોગ્યમાં કહ્યું સંકલ્પ, આ સંકલ્પ બધે દેખાય. એમાં બધું જન્મ્યું છે, એમાં સ્થિત છે, એમાં લીન થાય છે. જ્ઞાનમાંથી જન્મ્યું, બુદ્ધિમાંથી જન્મ્યું, એમ કહેવાય. ક્રિયામાં શક્તિમાંથી જન્મ્યું. આમ ભગવાનની ક્રિયાશક્તિ, જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિનો આ બધો વિસ્તાર છે, વિલાસ છે, લીલા છે. આ બધી કોસ્મિક લીલા છે, વૈશ્વિક લીલા. આવું જુનારા છે મહાપુરુષો, એમને પછી બીજી લીલાઓની જરૂર ના પડે. આવું ના જોયું એમને બીજી લીલાઓની જરૂર પડે, સારું છે, ના નથી. પણ ટૂંકમાં આ બધી લીલા જ છે. જેટલે અંશે આપણે સ્વસ્થ બનીએ, આપણે નિષ્પક્ષ બનીએ, તેથી જે છે તે જ આપણે જોઈ શકીએ. આપણી સાચી ખોટી લાગણીઓથી એને રંગીન કર્યા વગર. તો અદ્ભુત છે બધું, અદ્ભુત. કુદરત અદ્ભુત છે, કારણ કે ભગવાન છે. એટલે આ સ્વજાતીય, વિજાતીય, સ્વગત એને ભેદ શબ્દ વાપરવામાં આવ્યો. પણ ખરેખર વિવિધતા કહેવી જોઈએ. એક જ જાતના એક સભ્યને બે જુદા જોયું તો આપણે જોઈએ છીએ, ભેદ છે એવું નથી. ભેદનું સર્જન નથી. આ યાદ રાખ, સમજવા જેવું છે. વિવિધતાનું સર્જન છે. નામ સર્જન. જેથી યાંત્રિકથી એકને એક જ વસ્તુ બનાય કરો તમે, એક જ પ્રકારનો. હવે એમાં તો એની ઉપયોગીતા હશે, પણ ભગવાનના સર્જનમાં બીજી વસ્તુ પેલા જેવી હોય જ નહીં. હવે ભેદ નથી, વિવિધતા છે. એને ભિન્ન જોવું, એકબીજાથી જુદું જોવું, કે આમાં એટલે અન્યોન્ય અભાવ જોવો. હશે અન્યોન્ય અભાવ. આ ઘડામાં ને વસ્ત્રમાં, ઘડામાં વસ્ત્ર પણ નથી, વસ્ત્રમાં ઘડા પણ નથી. બરોબર છે. આપણી દ્રષ્ટિ માત્ર સપાટીના નામરૂપ પૂરતી મર્યાદા રાખીએ તો, જેમ બંગડીમાં બુટ્ટી પણ નથી, બુટ્ટીમાં બંગડી પણ નથી, બંનેમાં સુવર્ણ પણ તો છે, તે બધામાં આત્મા પણ તો છે જ. એટલે એક વસ્તુ છે મહત્વની, કે આ બધું સપાટી પરનો દેખાતો આ ભેદ કે વિવિધતા મૂળભૂત ઐક્યનો ઐક્ય છે એનો બાદ નથી કરતી.
અલંકારની વિવિધતા છે જે નામ રૂપના સ્તરે છે, એ મૂળભૂત સુવર્ણ તત્વ છે એની એકતાનો બાદ નથી કરતી. આપણે કરીએ જુદી વાત છે. આપણે એને બુટ્ટી જ કહીએ અને બંગડી જ કહીએ અને પછી એને સોનાપણાનું ધ્યાન ના લે, એ આપણો પ્રશ્ન છે. કારણ કે બંગડીના જ્ઞાનમાં સોનાનું જ્ઞાન હોય એ સિવાય બંગડીનું જ્ઞાન જ ન થાય ને. આમ દરેક વસ્તુના જ્ઞાનમાં જે મૂળભૂત તત્વોને સર્જાયું એના જ્ઞાન વગરનું જ્ઞાન થઈ જ ના શકે. વસ્તી ભાતી પ્રિય કશાનું જ્ઞાન થાય જ નહીં. એવું પણ નથી કે આપણને અભેદનું જ્ઞાન અનુભવ નથી થતો, પરંતુ એને ધ્યાનમાં લેવામાં નથી આવતું. સજાત સ્વસજાત વિજાત્યુત્થ ભેદત્રય વિવર્જિત. જેમ સુવર્ણ છે, બંગડીપણું, બુટ્ટીપણું, કંઠીપણા બધા ભેદ રહિત છે ને, તેમ એક જ પરમાત્મા જેમાં જગત સર્જાયું હોય સ્વજાતીય વિજાતીય સજાતીય સ્વગત ભેદથી રહિત છે. આનંદાત્મા સ્વયં જ્યોતિ સમ્યક જ્ઞાનમિતિ રીતમ. अद्वितीयत्वात् आनंद रूप है. तो उत्तरात्मक आनंदात्मा स्वयं ज्योति सम्यक ज्ञानम ईरितम. તમારે આ ભેદભાવના દર્શન ન કરવા જોઈએ, એ પરમ તત્વના દર્શન કરવા જોઈએ જે વિદ્યમાન છે. કેવું છે? આનંદાત્મા સ્વયં જ્યોતિ अद्वितीयत्वात् आनंद रूप है स्वप्रकाशस्य स्वयं ज्योति. ये परमात्मा सतत પોતાને પ્રગટ કરી રહ્યો છે. આ સોનું પોતાને પ્રગટ કરી રહ્યું છે, આપણે એને ધ્યાનમાં ના લઈએ તો જુદી વાત છે. તેમ પ્રત્યેક નામ રૂપની અંદર અસ્થિ ભાતિ પ્રિય પોતાને પ્રગટ કરી જ રહ્યું છે, આત્મતયા પ્રગટ કરી રહ્યું છે. અદ્વિતીયતયા આપણને અસ્થિભાતિ પણ અનુભવ થાય છે અને માટે આનંદરૂપ છે. કારણ કે અનંત છે. અદ્વિતીય એટલે દ્વૈત નથી, ભેદભાવ નથી, અંત નથી, અનંત છે, અપરિમિત છે, અસીમ છે. એનો હવે આનંદ. એ આનંદ કોઈ તરંગોના રૂપમાં નથી, એ આનંદ પ્રગાઢ શાંતિના રૂપમાં છે. अद्वितीयत्वात् आनंद रूप है. तो आ बधाए ऊपर छल्ला भेदनी अंदर ये पेलो अद्वितीय आनंद स्वरूप परमात्मा छे ए नोंध लेवानी जरूर है. स्वप्रकाशश्च જેને અનુભવવા મળે, કોઈ પ્રયત્નની જરૂર નથી. આ નામ રૂપને અનુભવવા માટે પ્રયત્ન જોઈએ, મન જોઈએ, ઇન્દ્રિયો જોઈએ, ઇન્દ્રિય સન્નિકર્ષ સંપર્ક જોઈએ. આવું થાય ત્યારે આ નામ રૂપનો અનુભવ થાય. કારણ કે અચેતન છે, ચેતન વડે પ્રકાશિત થવું જોઈએ. ચેતન પરમાત્મા સ્વયં જ્યોતિ છે, મારું પોતાનું સ્વરૂપ છે. આપણી દ્રષ્ટિ બહાર એટલી બધી આસક્ત થઈ જાય કે આપણી જાતને ભૂલી જાય છે. આપણે કે દરેક અનુભવમાં આપણો પોતાનો અનુભવ રહેલો જ છે, એ ધ્યાનમાં આવતો નથી. अद्वितीयत्वात् आनंदात्मा स्वयं ज्योति सम्यक ज्ञानमिति ईरितम. इति आकारकम एवं ज्ञान सम्यक. આ પ્રકારનું જ્ઞાન છે
જે આનંદાત્માનું સ્વયં જ્યોતિનું એ જ્ઞાનને શાસ્ત્રમાં સમ્યક જ્ઞાન કહ્યું છે, યથાર્થ જ્ઞાન કહ્યું છે. બધા અલંકારને સુવર્ણ રૂપે જોવા એ સમ્યક જ્ઞાન કહ્યું છે. અંતે બધા નામરૂપને આત્મતયા જોવા એને શાસ્ત્રમાં સમ્યક જ્ઞાન કહેવામાં આવ્યું, યથાર્થ જ્ઞાન કહેવામાં આવ્યું. દ્વૈતાવગાહે દુસરમ એવા જ્ઞાનમ ભ્રાંતિરૂપમ. સાથે સાથે શાસ્ત્રમાં એ પણ કહેવામાં આવ્યું દ્વૈતાવગાહે જ્ઞાનમ, દ્વૈતનું અવગાહન કરનાર જ્ઞાન, દ્વૈતમાં ડૂબકી મારનાર જ્ઞાન, દ્વૈતને સત્યતા આપનારું જ્ઞાન. સરમ ભ્રાંતિરૂપમ, એ સરમ ભ્રાંતિરૂપ બે વસ્તુ કહે છે. અદ્વૈતનું જ્ઞાન યથાર્થ જ્ઞાન છે અને દ્વૈતનું જ્ઞાન ભ્રાંતિરૂપ છે. આ બંને વસ્તુ કહેવી જોઈએ. તો પછીના શ્લોકમાં કહે છે 337માં, એતસ્માદાત્મનો ભિન્નમ યદ્યત પશ્યતિ કિંચન વિપરીતમ ભવેદેતત જ્ઞાનમ ભેદાવલોકનાત. એતસ્માत् આત્મન યદ્યદ કિંચન ભિન્નમ પશ્યતિ. આત્મન ભિન્નમ, આત્માથી પાંચમી વિભક્તિ. આત્મન ભિન્નમ, આત્મા કરતા ભિન્ન. યદ્યત કિંચન, જે કશી વસ્તુને આત્મા કરતા ભિન્ન જુએ છે, એતસ આ આત્માથી. એત જ્ઞાન વિપરીતમ ભવે, એ જ્ઞાન છે વિપરીત જ્ઞાન છે. ભેદાવલોકનાત, કારણ કે ભેદનું અવલોકન કરવાથી, ભેદનું અવગાહન કરવાથી, ભેદને સત્યતા આપવાથી. ભેદસ્ય મિથ્યાભૂતસ્ય અવલોકનાત અવગાહનાત. હવે અહીંયા ભેદ શબ્દ છે સમજવાનું, એ ગમે તે અર્થ વાપરતા હોય, વિવિધતા એનો અર્થ નહીં કરવાનો. આમ ભેદ એટલે વિવિધતા દર્શન એ ભેદ દર્શન ન કહેવું જોઈએ. વિવિધતા દર્શનને ભલે મિથ્યા હશે પણ છતાં એ ખોટું નથી. એટલે વિવિધતા એક અધ્યારોપ, તેનો ભેદ બીજો અધ્યારોપ છે, એ ધ્યાનમાં રાખવું જોઈએ. આ વિવિધતા છે ને એ ઈશ્વર સૃષ્ટિ છે, એ સમષ્ટિ મનનો અધ્યારોપ છે. જ્યારે ભેદ સૃષ્ટિ છે એ વ્યષ્ટિ મનનો અધ્યારોપ છે, એ જીવ સૃષ્ટિ છે. એટલે જ્ઞાનથી આ જીવ સૃષ્ટિ રૂપે જ્ઞાન નષ્ટ થાય, પણ ઈશ્વર સૃષ્ટિ છે એ નષ્ટ થાય એની જરૂર એ નથી. આ દેહ પણ ઈશ્વર સૃષ્ટિ છે, એ હોય ત્યાં સુધી આ ઈશ્વર સૃષ્ટિનો આપણને પ્રતીતિ થવાની જ છે. એ પ્રતીતિ આપણને દુઃખ ઉત્પન્ન નથી કરતી, સમસ્યા રૂપી. એ ભેદ દૃષ્ટિ ભલે અનેકતાની પ્રતીતિ થાય પણ ભિન્નતા જોવામાં આવે. ભેદ દૃષ્ટિ છે એ દુઃખ જન્માવનારી છે. ક્યારેક ક્યારેક આવે છે ભેદ સમજાતો નથી, અને આ અનેકતાનો જ વિરોધ કરવામાં આવે છે. એવી જરૂર નથી. ભેદભાવ દુઃખ આપનારો છે. ભેદસ્ય મિથ્યાભૂત અવલોકનાત. ભેદ જે મિથ્યાભૂત છે, આમ તો બે પ્રકારના મિથ્યા થયા. ઈશ્વર સૃષ્ટિ પણ મિથ્યા છે અને જીવ સૃષ્ટિ મિથ્યાનો મિથ્યા. ઈશ્વર સૃષ્ટિના દર્શન છે એ દુઃખ આપનાર નથી જોઈને ઈશ્વર સૃષ્ટિ તરીકે જાણવામાં આવે તો
એના પર આપણે ભેદભાવ, મારું તારું વગેરે જે આરોપ કરતા હોઈએ છીએ, એ જીવ સૃષ્ટિ છે, અર્થાત જીવે કરેલો જે અધ્યારો એ દુઃખ આપનારો છે. એટલે સમ્યક જ્ઞાનમ કોને કહેવાય, વિપરીત જ્ઞાન કોને કહેવાય, આ બે શ્લોકની અંદર આ બે વ્યાખ્યા કરવામાં આવી. 336માં શ્લોકમાં કહ્યું સમ્યક જ્ઞાન એ રીતમ, આને સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે. કેવું આનંદાત્મા સ્વયં જ્યોતિ, આ પ્રકારના દર્શનને, આ જ્ઞાનને સમ્યક જ્ઞાન, યથાર્થ જ્ઞાન કહેવામાં આવ્યું. વિપરીતમ ભિન્નમ યદ્યત પશ્ચિત, જે બધી વસ્તુઓને પોતાના કરતાં ભિન્ન જોવામાં આવે એને વિપરીત જ્ઞાન કહેવામાં આવ્યું. બંને જ્ઞાન સમજાવ્યા, વિવેક જ્ઞાન સમજાવ્યું અને અવિવેકથી જન્મેલું જ્ઞાન પણ સમજાવ્યું. તસ્માદ બ્રાહ્મણ જાત્યાદિકમ સર્વમ બ્રહ્મ ઇતિ નિશ્ચિતમ ઇદમ સર્વમ યદયમાત્મા. આ બધાનો નિષ્કર્ષ શું છે કે ઇદમ બ્રહ્મ ઇદમ ક્ષત્રમ, આ બધું જ ક્યાં છેલ્લે કહેવામાં આવ્યું ને, ઇમે લોકા ઇમે દેવા ઇમે વેદા ઇમાની ભૂતાની ઇદમ સર્વમ યદયમાત્મા. આ પછીમાં પતિ જાય બધું આવી જવું જોઈએ. બધી જ વસ્તુ આત્મા જ છે. હું આને આત્મા દેજો આને કહેવા તૈયાર નથી, એટલે પતિને તો ના જ કહું. ટૂંકમાં જે નજીક હોય ને ત્યાં વધારે દ્વેષ હોય, અસંભાવના છે. નજીકમાં વધારે પ્રેમ પણ હોય, વધારે દ્વેષ પણ હોય, અને વધારે મોટા દ્વેષની સંભાવના વધારે છે. જે વ્યક્તિ નજીક હોય એમાં આપણે વધારે જાણતા હોઈએ ને, પોઠીઓ બધા ગુણ જાણે શિવજીના, અને આપણે અપેક્ષા વધારે હોય, નિરાશા વધારે હોય, દ્વેષ પણ વધારે હોય. આ રીતે આ બધી વસ્તુઓ આ ભેદને કારણે દુઃખ જન્માવનારી છે. વાસ્તવમાં સર્વમ બ્રહ્મ. તસ્માદ બ્રાહ્મણ જાત્યાદિકમ, એનો બ્રાહ્મણ કે ઇદમ બ્રહ્મ ઇદમ એ પ્રકારે શરૂ કર્યું. મળે બ્રાહ્મણ જાત્યાદિ, બ્રહ્મ એટલે બ્રાહ્મણ જાતિ, સર્વમ બ્રહ્મ. આ જે છે સર્વ બ્રહ્મ છે. આ પ્રકારની ઈશ્વર સૃષ્ટિ કહો કે આ સત્ય છે, યથાર્થ વસ્તુ છે. એ વાત 338માં શ્લોકમાં કરે છે. બ્રહ્મક્ષત્રમતો લોકાઃ દેવા વેદાસ્સ ભૂતકાઃ સર્વં જડાજડં ચૈતત બ્રહ્મૈવેત્યવધારય. બ્રહ્મ ક્ષત્રમ અતો લોકા દેવા વેદા સભૂતકા, બધાને અહીંયા આગળ વળી પાછી યાદી આપવામાં આવી. ઇદમ બ્રહ્મ ઇદમ ક્ષત્રમ ઇમે લોકા ઇમે દેવા ઇમે વેદા ઇમાની ભૂતાની. ઇદમ બ્રહ્મન બ્રહ્મ ઇદમ ક્ષત્રમ ઇમે લોકા ઇમે દેવા વેદા ઇમાની ભૂતાની ઇદમ સર્વમ. તો એક જ શ્લોકમાં આટલા બધું જ જણાવી દેવામાં આવ્યું. સર્વમ જડાજડમ ઇદમ સર્વમ, એટલે એક કંડિકામાં ઇદમ સર્વમથી સમાપ્ત. સર્વમ એટલે જડાજડમ, જડ ચેતન સ્થાવર જે કાંઈ છે એ તો બ્રહ્મ. યદ આત્મા એવું કહેવામાં આવ્યું, એને કહ્યું એ તો બ્રહ્મ પરમાત્મા છે. ઇતિ અવધારય. હે મૈત્રી અવધારય, તારા મનમાં આ પ્રકારનો નિશ્ચય જન્મે કે આ જે કંઈ છે સર્વ બ્રહ્મ છે. ઇતિ અવધારય. ટૂંકમાં ઇદમ બ્રહ્મ ઇદમ ક્ષત્રમ એ જે કહેવામાં આવ્યું એ આખા વાક્યને આ એક શ્લોકમાં સમજાવવામાં આવ્યું. અને તેથી ઉપસંહરતી 349 શ્લોકમાં ઉપસંહાર કરે છે.
आनंदात्मा ततो ब्रह्म निर्द्वयोऽयं महेश्वरः ब्रह्मक्षत्रादिकं यस्मात् ततोऽन्यद्नैव विद्यते। तथा आनंदात्मा ब्रह्म निर्द्वयोऽयं महेश्वर ततः તે કારણથી અયમ મહેશ્વર આ મહેશ્વર આનંદાત્મા આનંદ સ્વરૂપ છે, નિર્દ્વય ભેદભાવથી રહિત છે. કયું? બ્રહ્મક્ષત્રાદિકમ યસ્માત યસ્માત કારણ કે બ્રહ્મક્ષત્રાદિકમ સર્વમ બ્રહ્મ ક્ષત્રથી માણીને સર્વ સુધી જે કાંઈ છે એ આ મહેશ્વર છે, નિર્દ્વય છે, અદ્વિતીય છે, બ્રહ્મ છે, આનંદ સ્વરૂપ છે. તો અન્યત ન વિદ્યતે એથી અન્ય કંઈ છે જ નહીં. એવું નથી કે આ બ્રહ્મ છે ને બીજું કંઈક હોય. ભલે જળ ચેતન એવું કહેવામાં આવે, વાસ્તવમાં એ બધા બ્રહ્મનું જ વર્ણન છે. જે કશું છે એ સોનું છે માટે જે તમે કહો એ સોનું જ છે. પછી બંગડી હોય, બુટ્ટી હોય કે પછી વાળી હોય નાકની, તેમ જળ ચેતન જે કાંઈ છે બ્રહ્મ જ છે. કેવું બ્રહ્મ? આનંદ સ્વરૂપ અદ્વિતીય મહેશ્વર છે. આ પ્રકારે ઉપસંહાર કરવામાં આવ્યો આ કંડિકાનો કે કેવું ન જોવું, શું ન જોવું જોઈએ એ કયા પછી શું જોવું જોઈએ એ કહ્યું. ઇદમ બ્રહ્મ ઇદમ ક્ષત્રમ એ ઇદમ સર્વ યદયમાં આત્મા એ જોવું જોઈએ. બ્રહ્મતમ પરાદાદ બ્રહ્મ એનો પરોપકાર કરે છે, તિરસ્કાર કરે છે. એ દ્વારા આ ભેદ દૃષ્ટિ છે એની નિંદા કરવામાં આવી અને પછી વિધાન કરવામાં આવ્યું. ઇદમ સર્વમ યદયમાં આત્મા કારણ કે આ સર્વ આત્મા છે માટે જો ભેદ દૃષ્ટિ કરવામાં આવે તો તમે તિરસ્કૃત થાઓ છો. ઈતાવતા શૃણરી પ્રપંચિતા એટલી કંડિકાઓમાં શ્રવણ કરવા કહેવામાં આવ્યું. આત્મા વડે શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિતવ્ય. હે મૈત્રી, આત્માનું શ્રવણ કરવું જોઈએ. તો શ્રવણ રીતે પ્રપંચિતા આત્મા કેમ શ્રવણ કરવું જોઈએ એનો પ્રપંચલ વિસ્તારથી સમજાવવામાં આવ્યું. તો આ પ્રકારે કહેવામાં આવ્યું કે ભાઈ આત્મ સુકામાય શ્રમ પ્રેમ ભવતી માણીને પછી એક ઇદમ બ્રહ્મ ઇદમ ક્ષત્રમ બ્રહ્મતમ પરાદાત એટલે એ શ્રવણ થયું. આટલું આ કંડિકામાં શ્રવણ થયું. હવે મનન બહુ વિસ્તારપૂર્વક કરવામાં આવે છે. અથ મન રીતિ પ્રદર્શકસ્ય અષ્ટમ્યાદિ કંડિકાષ્ટકસ્ય. આમ 7 કંડિકાઓ સમાપ્ત થઈ અને હવે 8મી કંડિકાથી શરૂ થાય છે. અષ્ટમ્યાદિ 8મી કંડિકાથી શરૂ થનારી કંડિકાષ્ટક 8 કંડિકાઓ. કુલ 15 કંડિકાઓ છે. 8 થી 15ની છેલ્લી 8 કંડિકાઓ છે એને કંડિકાષ્ટકમ કહેવામાં આવ્યું. 8માંથી મળીને બીજી 8 કંડિકાઓનો સમૂહ છે એ મન રીતિ પ્રદર્શકસ્ય. હવેની જે 8 કંડિકાઓ છે એ મનન રીતિનું પ્રદર્શન કરનારી છે કે મનન કરવું. જે પહેલા પાદનોદમાં કહ્યું તો તાત્પર્યાર્થમાં જડા વિદ્વાભ્યામ. તો આપણે એ કંડિકા સમજી શકીએ મનન માટે નહીં, એમની ભૂમિકા સમજાવે છે. દ્વાભ્યામ 2 કંડિકામાં
તો કહે છે 340માં શ્લોકમાં, જડા જડમિદમ વિશ્વમ અસ્મિન્નસ્ત્યાત્મનસ્તથા જાયતે લીયતે ચાત્ર સદૈતત નિખિલમ પ્રિયે અવિદ્યાપ્યત્ર સંજાતે આત્મજ્ઞાને વિલીયતે દૃષ્ટાંતાંસ્તત્ર તે વક્ષ્યે મનસસ્થૈર્ય હેતુકાન. જડા જડમિદમ સર્વમ વિશ્વમ. જડાજડમ ઇદમ સર્વમ વિશ્વમ. જડ અને અજડ, જડ અને ચેતન બનેલું વિશ્વમ વિદમ, આ સમગ્ર વિશ્વ. વિશ્વ કહો, જગત કહો. અસ્મિન અસ્તિ, અસ્મિન અસ્તિ આમાં છે. સાત અસ્મિન આમાં છે. ક્યાં? અસ્મિન વર્ણિતે આત્મની એવ અસ્તિ. ઇદમ સર્વમ યદયમ આત્મા. આ સર્વ છે, જગત છે, જડ ચેતન જે કંઈ છે એ આત્મા એટલે આત્મામાં છે. એ આત્મા જ છે. એ કઈ તો સમજાવે છે કે સૃષ્ટિ દરમિયાન પણ આત્મા છે, સ્થિતિ દરમિયાન પણ આત્મા છે, લય દરમિયાન પણ આત્મા છે. કોઈ પણ સ્થિતિમાં ક્યારેય આત્મા અલગ હોતું નથી. બધા અલંકારો સર્જન થાય ત્યારે પણ સુવર્ણમાં છે, અલંકારો છે ત્યારે પણ સુવર્ણમાં છે, અલંકાર ઓગળી જાય લીન તો પણ સુવર્ણમાં જ છે. કોઈ પણ અવસ્થામાં અલંકારો ક્યારે પણ સુવર્ણથી ભિન્ન નથી હોતા, માટે સુવર્ણ જ છે. એ પહેલાં બતાવે છે સ્થિતિ, કે બતાવે છે સ્થિતિ બતાવવાની, લય બતાવવાનો, સર્જન ત્રણેય અવસ્થામાં કેવી રીતે આ નામ રૂપાત્મક જગત ક્યારેય પણ આત્માથી અન્ય નથી, એવું બતાવે છે આ બધા દૃષ્ટાંતો દ્વારા. આ ઇદમ સર્વમ યદયમ આત્મા, આ સર્વ આત્મા છે. કઈ રીતે? તો કે સર્જન, પાલન અને લય આ ત્રણેય અવસ્થાઓ દરમિયાન આ નામ રૂપાત્મક જળ ચેતન જગત ક્યારેય પણ આત્માથી ભિન્ન નથી. આ બધા ઘડાઓનું બનેલું જગત છે, માટી જ છે. એવું કેવું સમજાવાય કે ભાઈ સર્જન, પાલન, લય આ બધી અવસ્થામાં આ ઘડાનું આખું જગત જે છે ક્યારેય માટીથી ભિન્ન નથી. તો પછી બરોબર મગજ બેસે આ સર્વ માટી છે. આ પ્રકારે વાચારંભણમ વિકારમ મૃત્તિકા ઇત્યેવ સત્યમ, બે વસ્તુ જાણવી પડે. વિકાર વાચારંભણમ અને મૃત્તિકા સત્યમ. તો પહેલા વિકાર છે, ઘટપટ ઘડ વગેરે છે, ઘટ હોય, કલશ હોય, કૂજો હોય. જે વિકાર છે એ વાચારંભણમ, એમનામાં એ નામથી વધીને કોઈ સત્તા નથી. નામધેયમ વાગારમણમ. એનો તો એવો પણ કરવામાં કે આ તો વાણીનું સર્જન છે. આ ઘડો માટીનું સર્જન વાણીનું સર્જન છે તો માટી જ છે. આ ઘડો ક્યાં છે? માત્ર વાણીમાં જ. ત્યાં ઘડો કયો? આ ઘડો સર્જાયો. નામધેયમ, નામથી વધીને કોઈ સત્તા નથી. આવું ક્યારે નક્કી થાય કે સર્જન વખતે ઘડો માટીથી અલગ નથી, સ્થિતિ વખતે પણ અલગ નથી, અને લય વખતે પણ અલગ નથી. જડાજડમ ઇદમ વિશ્વમ અસ્મિન અસ્તિ. અસ્તિ એટલે છે. ટૂંકમાં સ્થિતિકાલે આ જડાજડ જડ ચેતન સમય અસ્મિન કઈ સાતમી અસ્મિન વર્ણિતે આત્મની અસ્તિ.
કે અસ્મિન એટલે આ. હવે એટલે અહીંયા આત્મની કે અસ્મિન આ કહ્યું. આ એટલે જે વિષય અત્યારે ચર્ચાઈ રહ્યો છે, પ્રસ્તુત છે, જેનું હમણાં જ શ્લોકમાં વર્ણન કરવામાં આવ્યું, એવા આ એટલે કે વર્ણિતે જેનું વર્ણન કરવામાં આવ્યું એ આત્મામાં જ આ સર્વ જડાજડ નામરૂપ જગત છે. સ્થિતિકાળમાં આ જગત આત્મામાં છે. એટલે શું? અસ્થિ એટલે ટૂંકમાં તત્સત્યાવ સત્તાવત સત્તિષ્ઠતે. એ બધા ઘડાઓ માટીમાં છે એટલે કે માટેને કારણે ઘડામાં હવાપણું છે. તેમ બધું નામ રૂપાત્મક જગત છે, જળ ચેતન બધામાં હવાપણું છે. એ આ સતને કારણે છે. તત્સત્યાવ સત્તાવત સત્તિષ્ઠતે. જે માટીના હોવાને કારણે ઘડામાં હવાપણું છે, એ માટીના હોવાને કારણે ઘડામાં ઘડો છે. તેવી રીતે આ પરમાત્મા હોવાને કારણે આ જળચેતન નામરૂપ જગત અસ્તિત્વ ધરાવે છે, હોવાપણું ધરાવે છે. અર્થાત જ્યારે છે ત્યારે આ પરમાત્મામાં જ છે. જાયતે આત્મ તથા તથા આત્મ જાયતે, પાંચમી વિભક્તિ. તે પ્રકારે આત્મામાંથી જન્મે છે. તથા અસ્માદેવ આત્મા જાયતે, એ પ્રકારે એ જ આત્મા, બીજો કંઈ નહીં પાછળ. જન્મ્યું આમાંથી ને પછી સ્થિતિ આમાં તેમ એવું નહીં, જેમાં એમાંથી જ જન્મેલું છે. લીએ તે છે અને એ પ્રિય અત્ર સદા એતદ નિખિલમ આત્મા જાયતે લીયતે અસ્થિ જાયતે લીયતે. આ સદ એ અસત સદા એતદ નિખિલમ, આ બધું જે છે એ સદા આત્મામાં જ છે, જન્મેલું છે, એમાં છે અને એમાં લીન થઈ જાય છે. તસ્માદેવ આત્મા જાયતે અત્રેવ આત્મને લીયતે. વિશ્વમ લીયતે. આ પ્રકારે આ સમગ્ર વિશ્વ આત્મામાં જ લીન થઈ જાય છે. પણ વિશ્વ તો ખરું, પણ એ કેવું વક્તવ્ય? યતો વિશ્વ ભ્રમ ઉપાદાન ભૂત આત્મ અવિદ્યાભ્યત્ર લીયતે. આખું વિશ્વ જ્યારે આત્મા લીન થઈ જાય ત્યારે વિશ્વરૂપી ભ્રમ જન્માનું જ્ઞાન લીન થાય. એમ તો કહેવાનું શું હતું? ના થાય. એટલે આમાં ભાઈ કૈમુતિક જ્ઞાન કેમ ગયો ખબર નથી. વિશ્વ તો લીન થઈ જાય, અવિદ્યા લીન થયો નિયમ નથી ને. તો જ્ઞાને એટલે કહ્યું આત્મજ્ઞાને વિલીયતે અવિદ્યાભ્યત સંજાતે આત્મજ્ઞાને વિલીયતે. આત્મજ્ઞાન જન્મે ત્યારે આ વિશ્વના ભ્રમનું ઉપાદાન કારણ અવિદ્યા છે એ પણ લીન થઈ જાય છે. નહીં તો આ ખેલ ચાલ્યા જ કરે, અવિદ્યા તો રહી જ જાય. એટલે માત્ર ઉત્પન્ન થવું, સ્થિત હોવું, લય થવાથી કંઈ થતું નથી. અશ્વત્થમ પ્રાહુ અવ્યયમ, આ વૃક્ષ તો અવ્યય છે, પણ આત્મજ્ઞાને સંજાતે, આત્મજ્ઞાન જ્યારે ઉત્પન્ન થાય ત્યારે અવિદ્યા વિલીયતે, ત્યારે અવિદ્યા જે આ સમગ્ર ભ્રમનું કારણ છે એ પણ વિલીન થઈ જાય છે. અત આત્મા અદ્વિતીય શેષ તેથી આત્મા અદ્વિતીય છે, એના સિવાય કાંઈ જ નથી. કહે છે દૃષ્ટાંતામ તત્તે વક્ષ્યે મનસ સ્થૈર્ય હેતુકાન. આ વિષયમાં તારા મનમાં સ્થિરતા જન્મે કે સ્થિતિકાળમાં જગત આત્મામાં જ છે, ત્યાંથી ઉત્પન્ન થાય છે, એમાં જ લીન થાય છે. અને અવિદ્યા જ્ઞાન થાય અવિદ્યા પણ નષ્ટ થાય છે. આ સમજાવવા માટે હે મૈત્રી હું તને ભિન્ન ભિન્ન દૃષ્ટાંત આપીશ. છે મનસ સ્થૈર્ય હેતુકાન. આવું તો હોતું હશે ભાઈ, સંશય જન્મે. આત્મા એવું જન્મ્યું છે કેવી રીતે હોય? આમ આવું કહેવામાં આવે તો સંશય જન્મે. દૃષ્ટાંત સહિત કહીશ.
જેથી આ જે સમજ છે એ તારામાં સ્થિર થાય. મનમાં સંશય જન્મે એ દૂર કરીએ તો શ્રવણથી જન્મેલું જ્ઞાન સ્થિર બને. આ શ્રવણ થઈ ગયું. ઇદમ સર્વમ યદયમાં આત્મા. એ જ્ઞાનની સ્થિરતા માટે મનન એટલે કે દૃષ્ટાંતો દ્વારા એ વસ્તુની સંભાવના વળી બતાવવામાં આવે છે. તત્ર સ્થિત્યાદિકાલેષુ આત્મન અદ્વિતીયત્વેન મનસ યસ્થૈર્યમ અસંભાવના નિરાશેન સ્થિરત્વમ. અસંભાવના હોતું હશે. સંશયમાં આવું છે કે નથી, વિપરીતમાં ઉલટું છે. આ બધી વસ્તુઓ છે જ્ઞાનને સ્થિર ન થવા દે. અંતે એની મનન એટલે અસંભાવના, સંશય ભાવના. અસંભાવના શ્રવણથી દૂર થાય, સંશય ભાવના મનનથી દૂર થાય, વિપરીત ભાવના નિધિધ્યાસન દૂર થાય. અસંભાવના નિરાશા સ્થિરત્વમ તદ હેતુ ફલમ તેષામ તાદૃશાન દૃષ્ટાંતાન બ્રવીમી. એ પ્રકારે સ્થિરત્વ જન્મે સ્થિરત્વ ફળ પ્રદાન કરનારા દૃષ્ટાંત છે. હું તને કહી છે તારા મનમાં સ્થિરતા જન્મ છે. કોઈ સંશય જન્મ્યા હોય તો એ દૂર થઈ જશે. આ પ્રકારની ભૂમિકા ક્યારેક 6 દૃષ્ટાંત આપે છે. સ્થિતિમાં, ઉત્પત્તિમાં, લયમાં કેવી રીતે આ જગત ક્યારે પણ આત્માને ભિન્ન નથી. એમણે 6 દૃષ્ટાંત આપે છે. પહેલાં 3 દૃષ્ટાંત સ્થિતિ માટે, પછી લય માટે, ઉત્પત્તિ માટે, અને છેલ્લે પછી જ્ઞાન માટે. આપણે 8 કંડિકાઓ છે એમાં આ પ્રકારે નિરૂપણ કરે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્ત દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.